નમસ્કાર મિત્રો, હું છું હાસ્ય કલાકાર વિશાલ બખ્તરિયા અને આજના કાર્યક્રમની શરૂઆત કરીએ કે એક વેળા આપને મેં દઈ દીધેલું દિલ હજુ યાદ છે અને ને પછી ભરતો રહ્યો હું હોટલોના બિલ હજુ યાદ છે. ગોરી તારા ચહેરા ઉપર હતા કેટલા ખીલ હજુ યાદ છે અને તે મારા ખર્ચે લગાવેલી કેલરે સ્કીલ હજુ યાદ છે. એક વેળા આપને મેં દઈ દીધેલું દિલ હજુ યાદ છે. પણ હાસ્ય માટે હસવા અને હસાવવા માટે હું તમે જ્યારે મળ્યા છે ત્યારે મારે આજ અમુક પેટ છૂટી વાતો કરવી છે. એકવાર તો એક મનોવૈજ્ઞાનિક, એક વૈજ્ઞાનિક અને એક ગણિત શાસ્ત્રી, એ ત્રણેય ગામડાની મુલાકાતે આવ્યા. મનોવૈજ્ઞાનિક, વૈજ્ઞાનિક અને ગણિત શાસ્ત્રી. એ ગામડાની મુલાકાત આવ્યા ને એટલે આમ ખેતરમાં હાલ્યા જતા હતા. હવે ખેતરમાં હાલ્યા જતા હતા ને તો ખેતરમાં હાલતા 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 એક એને પ્રાણી ચડતું દેખાણું. પ્રાણી એટલે મનોવૈજ્ઞાનિકે કીધું કે આ સામે ચરે એ ગા છે ને એ સફેદ કલરની છે, એટલે એના ઉપરથી એવું કહી શકાય કે એનું વાછડું હોય છે ને એ સફેદ કલરનું જ હોય છે. એટલે વૈજ્ઞાનિકે ના પાડી કે એવું ન કહી શકાય, એ ગા છે એ સફેદ કલરની છે એટલે એનું વાછડું સફેદ કલરનું જ હોય છે. પણ એક વિજ્ઞાનનો નિયમ પ્રસ્થાપિત થાય કે આ ગામમાં એક ગા તો સફેદ કલરની છે જ. એટલે ઓલા ગણિત શાસ્ત્રીથી ના રહેવાનું. એટલે ગણિત શાસ્ત્રીએ કીધું કે તમે બે ખોટા છો. આ ગા આપણે અડધી જ દેખાય છે, એક બાજુનો જ ભાગ દેખાય છે. ગામડાની ભાષામાં કહું તો એક પડખું જ દેખાય છે ગાનું. એટલે કે આ ગાનું એક પડખું જ સફેદ છે, એક ભાગ જ સફેદ છે. સામેનો ભાગ કેવો હોય થોડોક આપણને દેખાય છે. એટલે કે એ બાબત સાબિત થાય. ત્રણેય જે હાલતા હતા ને ત્યાં ખેડૂ ઊભો થયો. એ કે તમે ત્રણ વયા જાવ તો અનુમાન કરતા. એટલે ઓલા ત્રણે પૂછ્યું કાં? એ કે હરખું જોવો, એ મારી ગા નથી, બળદ છે. પણ એકવાર તો મોટા સિટીમાં તો એપાર્ટમેન્ટ થઈ ગયા ને આ બધાય. એટલે મોટા સિટીમાં એપાર્ટમેન્ટમાં એક ફેમિલી રહેતું હતું. હવે ફેમિલીમાં થાય એવું, ભાઈ છે ને એ નોકરી ધંધે વયા જાય, 15 દિવસે ને 20 દિવસે ઉદ્યોગમાંથી એના જે કામ હોય એ પતાવીને આવે. એમાં ઉનાળાની સિઝન એટલે અગાસી ઉપર બધા હુવા જાય, આખું જે એપાર્ટમેન્ટ હોય એના બધા માણસો. હવે એમાં એક નાનો છોકરો 3 વર્ષનો. એ 3 વર્ષનો નાનો છોકરો ને એટલે એને મમ્મીને રાતે 2-2:30 વાગે એમ કે મમ્મી મારે શું જવું. એટલે હવે નાના બાળકને તો ના ખબર હોય. એટલે એના મમ્મીએ કીધું કે બેટા એમ નહીં કહેવાનું, આ બધા હોય ને એટલે તારે એમ નહીં કહેવાનું શું જવું છે, તારે મને ધીમેકથી કહેવાનું કે મારે ગીત ગાવું છે. એટલે છોકરો કે ઓકે કાંઈ વાંધો નહીં. હવે એમાં જ્યારે ઓલા બાળકને ઈચ્છા થાય તો એમ કે મારે ગીત ગાવું છે. એટલે એના મમ્મી એને લઈ જાય. હવે એમ કરતાં કરતાં વેકેશન પડ્યું ને એમાં એના મમ્મી માવતર ગયા. અને 3 વર્ષનો છોકરો ને એના પપ્પા નોકરીમાંથી આવતા રહ્યા હતા. એટલે બાપ દીકરો બે અગાસી ઉપર સૂતેલા. અને 3 વર્ષનો છોકરો ને એકવાર રાતના 2-2:30 વાગ્યા છે. છોકરાએ એને પપ્પાને કીધું પપ્પા મારે ગીત ગાવું છે. હવે એને પપ્પાને તો ખબર ન હોય. એ કે છાનમુનો હોઈ જા, અત્યારે ન ગવાય. એ કે એમ ના હાલે પપ્પા, મારે કે ગીત ગાવું છે, મને બહુ ઈચ્છા થઈ છે. તો કે એમ કહું છું કે ના હાલે, રાતે 3 વાગે કંઈ ગીત ગવાય? તો કે પપ્પા મને એકવાર ગીત ગાવા દો ને. તો એને પપ્પા કે એક કામ કર, ધીમેકથી મારા કાનમાં ગાઈ લે. પણ હમણાં હું અહીંયા એકવાર રાજકોટ આવ્યો ને, રાજકોટ તો આપણે જે હાંઢિયા પુલ છે ને, હાંઢિયા પુલેથી હું હાલીને જતો હતો. હાંઢિયા પુલેથી હાલીને આમ ગોંડલ બાજુ જતો હતો. એ હાંઢિયા પુલેથી હાલીને જે આમ બરાબર ગોંડલ બાજુ જાઉં તો મારી મોઢાગર એક 4 વ્હીલ આવેલી જાય. અને હું 4 વ્હીલની વાહે હાઈલો જાઉં. એમાં એક બેને મને રોક્યો. મને કહે ઊભા રહ્યો તો. મેં કીધું કાં? મને કહે હું તમારી વાહે કયું નહીં હાલી આવું છું, હાલતી જોઉં છું તમે 4 વ્હીલ વાહે કયું ને હાલ્યા જાઉં છું. એ 4 વ્હીલ તમારી છે? મેં કીધું ના. મને કે તો કેમ એની વાહે હાલો છો? પછી બેનને મેં કીધું મારી વાહે તમે હાલો છો. પણ હું નોકરી કરું ને, અમારે અજબ ગજબના છોકરા હોય, અજબ ગજબના એવા ગજબ ભયંકર છોકરા હોય. એકવાર તો મેં ભર ચોમાહાનો વરસાદ ને એક છોકરો 2 કલાક નિશાળે મોડો આવ્યો, 2 કલાક. એટલે મેં એને કીધું એટલે કેમ તું નિશાળે મોડો આવ્યો? એ કે સાહેબ વરસાદ બહુ હતો ને મોડું થઈ ગયું. મેં કીધું મોડું થઈ ગયું બરાબર છે, પણ કાંઈક તો રીત હોય ને. એ કે સાહેબ વરસાદ એટલો પડ્યો ગાલો થઈ ગયો આખા ગામમાં. પછી કે ગારામાં હું 1 ડગલું હાલું ને તો 2 ડગલા રિવેસ વયો જાવ. 1 ડગલું હાલું ને એટલે 2 ડગલા રિવેસ વયો જાવ. કે એમાં બહુ મોડું થઈ ગયું. મને લોજિક ન સમજાણું. મેં પૂછ્યું કે તું 1 ડગલું હાલ અને 2 ડગલા રિવેસ વયો જા તો નિશાળે પૂગ્યો કઈ રીતે? એ કે અલે સાહેબ એટલી ખબર નથી પડતી. પછી કે મેં રિવેસ હાલવાનું ચાલુ કર્યું. ઘર બાજુ 1 ડગલું હાલું, 2 ડગલા નિશાળે.
એકવાર તો એક ટીચરે છોકરાઓને પૂછ્યું કે બેટા ગાય શું આપે? તો કે દૂધ આપે. બકરી શું આપે? તો કે દૂધ આપે. પછી ટીચરે પૂછ્યું કે બેટા ભેંસ શું આપે? છોકરાઓ કે લેસન. ટીચરને સાંજે 5 વાગ્યા પછી સમજાય. એકવાર તો એક છોકરાને મેં પૂછ્યો, મેં કીધું એલા એ બધી તો ઠીક કાકા, તું રોજ નિશાળે મોડો આવસ, 11 વાગ્યાનો ટાઈમ છે, 11:30 પોણા 12 થઈ જાય છે. મને કહો સાહેબ આપણી રાહ ન જોવાની, 11 વાગે તમારે તમારી રીતે નિશાળ ચાલુ કરી દે. બાકી ભાઈડો કે પૂજી જાય. બોલો. હા, એકવાર તો હમણાં ઉનાળો આવે ને, ઉનાળામાં ધોમ તડકો ધગધગતો તાપ, એમાં એક નિશાળની અંદર એક શિક્ષક, બહુ ગરમી થતી હતી ને, અતિશય ગરમી, તે બુસ્કોટ ખીચીએ ટીંગાડી 2 ટેબલ ભેગા કરીને સૂતા હતા આરામથી, મોટી બધી ફાઈંદને, અને નાકોડા ઢેડે ધબધબાટી. એમાં ઇન્સ્પેક્શન આવી ગયું, ઉપરના અધિકારીઓ બધા ચેક કરવા આવ્યા. ઉપરના અધિકારીઓ ચેક કરવા આવ્યા એટલે છોકરાઓએ સાહેબને કીધું સાહેબ પણ સાહેબ તો ફૂલ નીંદરમાં નાકોડા ઢેડે. એમાં ઇન્સ્પેક્શનના અધિકારીઓ બધા માથે આવી ગયા ને એક અધિકારી સાહેબે ઉઠાડ્યા, ઉઠો સાહેબ. જોયું તો કે આ તો અધિકારીઓ બધા કે ડાયરેક્ટ ઉઠીને માંડ્યા, પણ હવે જોવો છોકરાઓ, આને કુંભકર્ણની નીંદર કહેવાય. હું કેમ હૂતો તો ને એવી રીતે કુંભકર્ણ હૂતો. બોલો, આમ કરીને સેટિંગ કરી ગયા. એકવાર તો એક સાહેબ બુસ્કોટ કાઢીને ખીતિયા ટીંગાડીને 2 ટેબલ ભેગા કરીને કોણીએ ટેકો લઈને હુઈ ગયા ને એમાં ઇન્સ્પેક્શનવાળા આવી ગયા, અધિકારીઓ બધા. ઇન્સ્પેક્શનવાળા અધિકારીઓ આવ્યા ને સાહેબને ઉઠાડ્યા, સાહેબ ઉઠો. જોયું તો ઇન્સ્પેક્શનવાળા અચાનક સાહેબ માંડ્યા ઉઘાડા ઢીલે ભણાવાય કે જોવો છોકરા, આને કોણી કહેવાય, આને ખંભો કહેવાય, આને હાથ કહેવાય. ઇન્સ્પેક્શનવાળા રાજીના રેડ થઈ ગયા, સાહેબને ઇનામ આપી ગયા. ઇનામ. પણ આવું જીવન છે. અને ઘણી વાર તો તમે જુઓ, દારૂડિયા મહેફિલોમાં ચડી જાય, વાત જવા દે. એકવાર તો 2 દારૂડિયા દારૂ પી ગયા, ફૂલ થઈ ગયા, હાલે આપણે ભલે થઈ જાય. અને એવી જમાવટ કરી 2 ગટરમાં હોઈ ગયા. ગટરમાં હોઈ તો ગયા, પણ રાતે અડધી પોણી રાત થઈ છે, નીંદર ઉડી, દારૂનો નશો ઉતરો ને 2ની નીંદર ઉડી ને પછી પહેલાં બીજાને કીધું કે કેટલા વાગ્યા એ તો નક્કી કરે. તો કે હવે એ તો આપણા 2 માંથી પાસે ઘડિયાળ તો છે નહીં. એટલે બીજો કે મારી પાસે એક આઈડિયા છે. તો કે હું? તો કે હાલ મારા ભેગો, એમ કરીને પાણાનો કર્યો ઘા રંભામાના ખોયડા માથે. રંભામાં બોલ્યા કે રાતના 3 વાગ્યા તો મરી ગયા, હુતા નથી દારૂડિયા. બોલા કે 3 વાગ્યા. હા, એકવાર તો એક દારૂ પી ગયો ને થાંભલા ઉપર ચડી ગયો, થાંભલા ઉપર. ગામ આખું ભેગું થઈ ગયું, ભાઈ હેઠો ઉતરી જા, હવે ને ઉતરે એટલે ને ઉતરાઈ ગયા. આપણે કમ્પ્લીટ હોય માથે ચડ્યા ન ઉતરું, આટલો ફૂલ નશામાં માથે ચડી ગયો. પછી ગામ આખું ભેગું થઈ ગયું કે આને ઉતારવા શું કરવું. પછી એમ તો ગામમાં બુદ્ધિશાળી માણસો હોય ને કે એક કામ કરો, બીજા દારૂડિયાને બોલાવો. ગામમાંથી બીજા દારૂડિયાને બોલાવ્યો કે આને નીચે ઉતાર. તો કે મને અત્યારે કાંઈ આઈડિયા ના આવે, 2 કોથરી પાવ પછી આઈડિયા આવે. એને 2 કોથરી પાયો ને પછી કમ્પ્લીટ એને નશામાં આવી ગયો. એ કે હાલે નીચે ઉતરી જા. ઓલો કે નહીં ઉતરાય. ખીચામાંથી બ્લેડ કાઢી. એ કે નીચે ઉતરેશ કે થાંભલો બ્લેડથી કાપી નાખું. ઓલો કે થાંભલો ન કાપવો, થાંભલો નહીં કાપવાનો બ્લેડથી હું આવું. એટલે આમ કરીને મેળ કરી. હા, એકવાર તો એક દારૂડિયો દારૂ પીવા બેઠો ને તો બધું પૂરું થઈ ગયું અને કાંઈ વધ્યું નહીં. વાહેથી દારૂની જૂની બોટલ પડી હતી, એમાંથી એક ઉપાડીને કાઢી. હટ 2 ખાલી બોટલ. હટ 2 વફા, તારા કારણે મારી જમીન ગયા એ હેટ્યું. પછી બીજી બોટલ ઉપાડીને કાઢી. હટ 2 વફા, તારા કારણે મારી બાયડી ગયા એ હેટ્યું. ત્રીજી બોટલ ઉપાડીને કાઢી. હટ 2 વફા, તારા કારણે મારા છોકરા ગયા, મકાન ગયા, આ હેટ્યું. એમાં ચોથી બોટલ ઉપાડી ને એ એમને હતી અડધી. અરે કે ગાંડી, તારો તો કઈ વાક જ નથી, તને ક્યાં પીધી છે એમ કરીને કટકટાવી. હા, એટલે આવા. પણ એકવાર એક ગામમાં આર્મીવાળા આવ્યા, આર્મીની ટ્રેનિંગ મંડાણી, ધબધબાટી બોલે. એમાં 70 વર્ષના એક બાપા, એ જોઈ ગયા કે આહા આર્મીની ટ્રેનિંગ ચાલુ, ત્યાં તો બંદૂકુન ફૂટતી હોય ને, ધબધબાટી બોલતી હોય આર્મીની ટ્રેનિંગમાં. તો આપણા દેશ માટે લડવામાં તો કંઈ નબળા યોદ્ધા તો હોય નહીં. એ ધબધબાટી બોલે ને એમાં 70 વર્ષના એક બાપા જોઈ ગયા. એટલે ઘરે આવીને છોકરાઓને કીધું, છોકરાઓ ગમે એ થાય, મારે આર્મીમાં જવું છે. છોકરા કે બાપા તમારી 70 વર્ષની ઉંમર છે અને હવે તમારે આ સારું લાગે?
આ આવડી ઉંમરે આ સારું લાગે કોઈ દી? એ કે એ ભલે ગમે એ થાય, મારે આર્મીમાં જવું જ છે. બાપાએ અંજણનો કે હું ત્યાગ કરી દઈશ. ગઈઢાવની હઠ તો ગઈઢાવની હઠ જ છે ને. એ કે હું અંજણનો ત્યાગ કરી દઈ, બાકી મારે આર્મીમાં જવું જ છે. એટલે ઓલો એનો દીકરો હતો એ ગયો, એ કે આર્મીના મોટા ઓફિસર પાસે કે અફસર સાહેબ એક મદદ કરો ને. તો કે હા. તો કે મારા બાપાએ તમારી આર્મીની ટ્રેનિંગ જોઈ અને જોયા પછી એને હઠ પકડી છે કે એને ગમે એમ થાય પણ એકવાર આર્મીની ટ્રેનિંગ કરવી છે. તમે એક કામ કરો ને, એને બીવરાવી દો ને. તો ઓલા આર્મીના અફસર કે કાંઈ વાંધો નહીં, સવારે લેવજો બાપાને. એ સવારમાં બાપા તો સરસ મજાનો સોયણો, માથે કડિયું ધોરું, માથે ધોરી પાઘડીને પહેરીને ગયા અફસર પાસે. કે અફસર સાહેબને સલામ ભરી. અફસર સાહેબને સલામ ભરીને કહે કે મારે આર્મીમાં જોઈન થવું છે. અરે કે બાપા, ત્યાં બંદૂકું ફૂટે, ત્યાં ધબધબાટી બોલતી હોય ગોળીઓની, ત્યાં તમારે ન અવાય. ત્યાં આર્મીમાં તો ભૂકા કાઢે. તો કે એ કાંઈ નહીં, મારે એ કે આવવું જ છે આર્મીમાં. તો કે સામે ઊભા રહી જાવ, જો હમણાં બંદૂક ફોડું, તમે બીહો નહીં ને તો તમને આર્મીમાં લઈ જઈશ. અને એ બાપા આમ અકડે ઠઠ ઊભા રહી ગયા. અને આર્મીના અફસરે આમ નિશાન લઈને ટાંક્યું અને કાન પાસેથી આમ સ્વિંગ કરતી ગોળી ગઈ. કાન પાસેથી સ્વિંગ કરતી ગોળી કે બાપા હૈલા નહીં. આર્મીના અધિકારીઓ તો રાજીના રેડ થઈ ગયા કે વાહ બાપા વાહ, તમારા જેવા 70 વર્ષની ઉંમર છે પણ તમારી બહાદુરી એટલે બહાદુરી. 500 રૂપિયા કાઢ્યા ખીચામાંથી અને આપ્યા બાપાને. આલ્યો બાપા ઇનામ, તમે આર્મીમાં તો નહીં આલો પણ તમારી બહાદુરી માથે મને માન થાય છે, આલ્યો 500 રૂપિયાનું ઇનામ. બાપાએ 500 રૂપિયા લઈ લીધા. પછી કીધું કે 20 રૂપિયા બાપ સાહેબ હજી બીજા જ દો. એટલે આર્મીના અધિકારી કે 20 રૂપિયા છે ને? એ કે હાબુની ગોટીને સોયણીઓ ભરાઈ રહ્યો ધોવો દોહે ને. એકવાર તો મેં મારા મિત્રને ફોન કર્યો. મેં કીધું હાલો શું કરે? મને કે યાર બહુ ટેન્શનમાં હોઉં, અત્યારે ફોનમાં વાત નથી થાય એમ. મેં કીધું પણ એવું બધું ટેન્શન છે શું? એ તો કે આપણે મિત્રો તો એને જ કહેવાય ને એકબીજાનું ટેન્શન ને આપલે કરે. મને કે મારા બાજુવાળા આંટીએ મને 50 રૂપિયાની નોટ આપી અને એમાંથી કીધું કાલે 40 રૂપિયાનું દહીં લેતો આવી અને 10 રૂપિયાનો તારે જી ભાગ ખાવો એ લઈ લેજે. મેં કીધું એમાં શું ટેન્શનની વાત? એ કે ટેન્શનની વાત એ છે કે 10 રૂપિયાનો પહેલાં મેં ભાગ ખાઈ લીધો પણ હવે ગામમાં દહીં ક્યાંય જડતું નથી. બોલો હવે કે હું આંટીને મોટું હું દેખાડું. એકવાર તો એક આંટી યાર એક છોકરાને બાંધણું થઈ ગયું ને, હારી પેટ બાંધણું થઈ ગયું. તો આંટીનો બાટલો ફાટ્યો કે તારી જેટલી ઉંમર છે ને એટલી તો મારી કમર છે. હા, પણ આપણામાં એક જૂની કહેવત હતી ગઈઢા ગાડાવાળે. પહેલાંના સમયમાં લગ્ન થતા ને તે ગાડામાં જાન જાતી. એ ગાડામાં જાન જાતી ને એમાં એકવાર એક જુવાનિયાઓની ગાડામાં જાન ગઈ. તેને કીધું કે ભાઈ આપણે જુવાનિયાઓને જ જવું છે, ગઈઢાઓને જાનમાં નથી લઈ જવા. હા, આ બહુ જૂની વાત છે ને સાંભળા જેવી વાત છે. એ કે આ ગઈઢાઓને નથી લઈ જવા. તે એમાં એક ગઈઢા ધરાર ગાડાના ભંડારિયા આવતા જૂનવાણી. એ ગાડાના ભંડારિયામાં હંતાઈ ગયા, બેહી ગયા ને ગાડું જાન આખું વયું ગયું. જાન વહી ગઈ ને ત્યાં સામેવાળા પછી તો બધે આ રિવાજ હતા એવા. તે સામેવાળાએ કીધું એ કે જાનમાં કેટલા જણા આવ્યા છો? તો કે 100 જણા છે. તો કે 100 જણા છો અને અમે દીકરી પરણાવીએ પણ 100 કિલો ચોખા ખાઈ જાવ ને તો. અને જુવાનિયા જાનૈયા બધા મૂંઝાણા. પછી ગાડામાં ભંડારિયામાંથી બાપા નીકળ્યા કે આનો ઉત્તર મારી પાસે છે, લઈ જાઉં મને વેવાઈ પાસે. એ વેવાઈ પાસે લઈ ગયા ને પછી એને કીધું કે 100 કિલો ચોખા ખાઈ જાય પણ તમે 1-1 કિલો કરીને 100 વાર રાંધો ને એટલે મેં 100 જાનૈયા ખાઈ જાય. હા, આ ગઈઢા ગાડાવાળા કહેવત ત્યાંથી આવી ભાઈ. આ એકવાર તો એક પત્ની એના પતિને લઈ ગઈ ડૉક્ટર પાસે. ડૉક્ટર પાસે લઈ ગઈને એના પતિ ડૉક્ટર સાહેબે બધું ચેક કર્યું એના પતિનું. પછી એની પત્નીને કીધું કે તમે તમારા પતિને હેરાન કરવાનું બંધ કરી દો, એને ભાવતું જમવાનું આપો, તમે એના ઉપર કચકચ ન કરો, ઘરે આવે તો શાંતિથી રહેવા દો અને આમ રાજી ખુશીથી રાખો. પછી 2 માણસ બહાર નીકળ્યા ને પછી પતિએ પત્નીને પૂછ્યું એ કે ડૉક્ટર સાહેબે શું કીધું? ત્યારે પત્નીએ કીધું કે હવે ડૉક્ટરે જવાબ દઈ દીધો તમારો. પણ એક મારો મિત્ર છે, મેં વાત કરી મેહલો. મને કહે કે સાહેબ એક સમસ્યા થઈ ગઈ. મેં કીધું શું સમસ્યા થઈ ગઈ? એ કે બધા એની ગર્લફ્રેન્ડને બાબુ કહે ને, એ કે મેં મારી ગર્લફ્રેન્ડને એકવાર ભૂલથી બાબુ કીધું, મને વૈણું મારી લીધું. મેં કીધું કાં? મને કે બાપ ભાઈ છોકરી છે. એકવાર તો મારી પત્ની મને કહે હું તમને એક જ વાક્યમાં સારા ખરાબ 2 સમાચાર આપું. હું વિચારમાં પડી ગયો કે એક જ વાક્યમાં બે વાક્ય હોય તો બરાબર છે, એક જ વાક્યમાં 2 સારા ને ખરાબ સમાચાર કેવી રીતે હોય? એટલે મેં કીધું કેજીન. મન કે આવતીકાલે હું બાજુવાળા મધુભાભી 2 પિયર જાય છે.
હું તો મફતમાં લૂંટાઈ ગયો, એ આંખ કેટલી પ્યારી હતી. હું તો મફતમાં લૂંટાઈ ગયો, એ આંખ કેટલી પ્યારી હતી. મને ક્યાં ખબર હતી કે એને બાબા રામદેવ વાળી બીમારી હતી. હા, અમુક અમુક એમને ખોટા હરખમાં મોહમાં પડી જાય. ઘર જેવો ડાયરો છે એટલે એક પેટ છૂટી વાત કરું, તમે કોઈને કહેતા નહીં. હા, એકવાર તો હું બસમાં જતો હતો ને, બસમાં આમ સીટમાં બેઠો ને ત્યાં એક બેને મારા સામું દાંત, બેને જ કહેવા પડે ને, બેને મારા સામું સ્માઇલ કરી, દાંત કાઢ્યા. એટલે હું તો રાજીના, આપણા સામું એક તો કોઈ દી કોઈ જોતું ન હોય 130 કિલામાં, એટલે હું તો રાજીના રેડ થઈ ગયો. એટલે મેં છે ને આમ જરાક એને દાંત કાઢ્યા ને એટલે મેં આવી રીતના મોટું મોટું હરખું કરી લૂહી નાખ્યું. તો વળી પાછા થોડીક વાર થઈને મેં પાછું સમજ્યું, પાછા દાંત કાઢ્યા. તો મેં ખીચામાં દાંતીઓ કાઢીને માથું બાથું ઓરાવ્યું, મોઢે પાણી બાણી છાંટીને કમ્પ્લીટ કર્યું. વળી પાછું સમજ્યું, પાછા એને દાંત કાઢ્યા. એટલે હું તો સીધી એ સીટમાં, કંડક્ટર પાસે સીટમાં બેઠા હતા ન્યા વયો ગયો. વળી પાછું સમજ્યું, વળી પાછા દાંત કાઢ્યા. પછી કંડક્ટરે કાન પકડીને કીધું, મને કે બહુ હરખામાં એ તારી આગી ગાંડી છે. મને જે 15 દી પહેલાનો અનુભવ. હા, કોણે કીધું? આ મારા મિત્રએ સંભળાવેલી શાયરી, અમારા મહેલાએ. એ મને કે સાહેબ એક શાયરી તમને કહું છું, તમે જ્યારે શૂટિંગમાં જાઓ ત્યારે સંભળાવજો. મેં કીધું પાકું. મને કહે કે કોણે કીધું કે પ્રેમ માત્ર દર્દમાં જ મળે છે? કોણે કીધું કે પ્રેમ માત્ર દર્દમાં જ મળે છે? મેં કીધું આગળ તો બોલ. એ કે મોબાઈલ ચાર્જિંગમાં મુકાઈ ગયો હોય, ચાપ ચાલુ કરતા ભૂલાઈ ગયું હોય તો દર્દ થાય. પ્રેમના દર્દ કરતા મોબાઈલનું ચાર્જિંગ અધૂરી દર્દ વધારે. હા, એકવાર તો મેં ઘરે જઈને કીધું, મેં કીધું મને ડૉક્ટરે મોડી ચા પીવાનું કીધું છે, તું મોડી ચા બનાવજે. એટલે મને કહે કે તમને શું કીધું છે? મેં કીધું ડૉક્ટરે મોડી ચા પીવાનું કીધું છે ને, મોડી બનાવજે. મને કહેજો હું બધા હાટું અલગ અલગ ચા બનાવવાની નથી, પણ મેં કીધું મને મોડી પીવાનું કીધું છે. મને કહે તો એક કામ કરો, પહેલાં જલેબી ખાઈ લ્યો પછી ચા પીજો, ચા ફૂડી મોડી જ લાગશે. હા, એકવાર તો એક પતિ એના પત્નીને કીધું કે હું જેવો ઘરમાં પગ મૂકું તે ભેગું તારું લેક્ચર ચાલુ થઈ જાય છે. થાયકો પાયકો આવ્યો હોય, ગામ આખાના ગાડિયા કરીને આવ્યો હોય, હેરાન થતો હાંજે આવું, મને થોડીક વાર રિલેક્સ તો થવા દે. ત્યારે એની પત્નીએ કીધું ને, એ ભૂકા કાઢી નાખ્યો જવાબ હતો. એ કે તમારે રિલેક્સ થવાનું, હું અમારે રિલેક્સ ન થવું હોય? હા બોલો, એ આને ગગલાવી રિલેક્સ થતી હતી. પહેલાંના સમયમાં માણસો ખોટું બોલતા ને, ખોટું તો મીડિયાવાળા જઈને સાચું પકડી લઈ આવતા. હા, હવે સમય ઊંધો થઈ ગયો, મીડિયાવાળા ખોટું બતાવે, માણસને સાચું ગોતવા જવું પડે. એકવાર તો એક ગામમાં એક શહેરમાંથી જાન આવી, 4 મોટી મોટી લક્ઝરી બસો ભરીને. પછી જાનૈયા બધા પાનના ગલ્લે માવો ખાવા ગયા. માવો ખોરતા વાતું કરતા હતા, અરે કે અમે તો મોટી જાન લઈને આવ્યા છે, લક્ઝરી બસો લઈને આવ્યા છે, આમ લઈને આવ્યા છે, તેમ લઈને. અમે કાકા સાંભળી ગયા. તે કાકા કે એલા છોકરો શું વાતું કરો છો? અરે એ કે અમે જાનૈયા છે, 4 મોટી લક્ઝરી મોંઘા માયલી બસો, સ્લીપિંગ કોચવાળી, અંદર ટીવી ને એસી વાળી 4 મોંઘી બસો લઈને આવ્યા છે. તો એ કાકાએ કીધું કે તમે ભલે 4 બસો લઈને આવ્યા હોય પણ લઈને જાઓ ખટારો. હા, એકવાર તો એક ભાઈએ બ્યુટી પાર્લરવાળા માથે કેસ કરી દીધો. લગ્નને 3 દી થયા ને બ્યુટી પાર્લરવાળા માથે કેસ કર્યો. બ્યુટી પાર્લરવાળા માથે કેસ કર્યો તો બધા કોર્ટમાં હાજર થયા ને બ્યુટી પાર્લરવાળા ભાઈ જજ સાહેબે પૂછ્યું કે ભાઈ શું વાંધો છે? તો કે કાંઈ વાંધો નથી, કે આ રિજેક્ટ માલને, નબળા માલને, ભંગારના માલને હારો કરીને વેચે છે. આ મારી ઘરવાળીને આ એનો ફોટો જોઈ લ્યો. જજ સાહેબને એકમાં જર્જરી આવી. બોલો. હા, એકવાર તો મેં વિદ્યાર્થીઓને પૂછ્યું હતું, આપત્તિને વ્યવસ્થાપનમાં આવે ને ભણવાનું, એટલે મેં વિદ્યાર્થીઓને પૂછ્યું, મેં કીધું છોકરાઓ, આપણા નિશાળના ગેટ પાસે કોઈ બોમ્બ મૂકી જાય તો તમે શું કરો? આપણા નિશાળના ગેટ પાસે કોઈ બોમ્બ મૂકી જાય તમે શું કરો? તો અમારો ભૂરો ઊભો થઈને કે સાહેબ કે 15 મિનિટ રાહ જોવાની, 15 મિનિટ પછી જો પાછો કોઈ ધણી થાય તો ભલે, માલિક થાય તો ભલે, નકર 15 મિનિટ પછી સ્ટાફ રૂમમાં જમા કરાવી દેવાનો. બાકી નિયમ. હા, ચૈત્ર મહિનાના ધોમ ધડકા તાપ હતા ને, છોકરા મારી વાહે આવે. 12 રજા પડે ને ચૈત્ર મહિનામાં, એપ્રિલમાં 12 છોકરા મારી વાહે આવે. રજા પડે ને એટલે હું આવેલો તો છોકરા મારી વાહે આવેલા આવે. એટલે મેં છોકરોને ખીજાણું કીધું, એ તમે રજા પડે ને મારી વાહે કેમ આવેલા આવો છો? એ કે સાહેબ એવું નથી, એમ છાંયે આવેલા આવી છે. તમારું 130 કિલોનો વિશાળ છાંયો પડે ને. એકવાર તો એક છોકરીએ છોકરાને પૂછ્યું, તું મારા માટે શું કરી શકે? એ છોકરો માવો ઘોરતા કહે કે બોલો ને, તું હું તારા માટે બધું કરી શકું.
તો કે તું મારા માટે સોનાનો હાર બનાવી દે? તો કે હા બનાવી દો. તું એ કે મારા માટે ચાંદ ઉપર જમીન લઈ દે? તો કે હા લઈ દઉં. અને ઓલો છોકરો માવો ઘોરતો હતો ને, છોકરીએ કીધું કે તું માવો મૂકી દે. પછી ઓલા છોકરાએ કીધું કે બેન તમે કોણ? હા, એકવાર તો મારા મિત્રનો મને ફોન આવ્યો, મને કે યાર બહુ પરેશાની થઈ ગઈ, અમારે 2 માણસને બાંધણું થઈ ગયું. મેં કીધું હું બાંધણું થયું? એ કે મારે પૈસાની જરૂર હતી ને 2000 પત્નીના પર્સમાંથી લઈ લીધા હતા. મેં કીધું તો પાછા દઈ દે, એમાં હું બાંધણું? એ કે એનો વાંધો નથી, કે 4000નો ઇન્જામ મૂક્યો અને 3000માં સમાધાન કર્યું, કે તો 1000ની ખોટ ગઈ. એટલે ઘરે આવી રીતના હાથ ફેરો કરો, ધ્યાન રાખો. એકવાર 2 પાકી બેનપણી હતી, એક ઇંગ્લિશ મીડિયમમાં ભણે, એક ગુજરાતી મીડિયમમાં ભણે, અને 2 સવારે વોકિંગમાં જાય. હવે વોકિંગમાં જાય એનો વાંધો નહીં, પણ ઇંગ્લિશ મીડિયમમાં જે ભણતી ને એને ફેસબુકમાં પોસ્ટ મૂકી, આઈ એમ વોકિંગ. 30 લાઇકો આવી, 10 કોમેન્ટ આવી. પછી ગુજરાતી મીડિયમમાં જે ભણતી એને ફેસબુકમાં પોસ્ટ મૂકી, હું ચાલું છું, 100 કોમેન્ટ, 150 લાઇકો. ગુજરાતી ભાષાની તો મજા જ છે ને. એકવાર એક બાપા બેંકમાં ગયા ને, તો ત્યાં લખેલું હતું ઓલા ખાલી ફોર્મમાં નમૂનાની સહી. બાપાએ ત્યાં ચોકડી મારીને કીધું કે અહીં ભાષા સુધારો, સહીનો નમૂનો. હા, તો જેને સમજાય એને સમજાય. અમારા ગામમાં એક નમ્રતા છે. હવે નમ્રતા છે એનોય વાંધો નહીં, પણ એને પ્રેમથી બધાય નમું કહે, નમું આયાન, નમું વાન. પછી મેં એના પતિને કીધું, મેં કીધું એલા તારે પત્ની નમ્રતા છે એનો તને ફાયદો કે નુકસાન? મને કે બહુ નુકસાન છે. મેં કીધું હું? મને કે એને બધાય નમું કહે, મને બધાય નમું ન કહે. કેમ તો કે નમું. આ એકવાર તો મને મારી ઘરવાળીએ 20 રૂપિયાની નોટ આપી. મને કે જાવ દૂધ લઈ આવો, પણ મેં નોટ જોઈ ને તો ફાટેલી નોટ. હું ફાટેલી નોટ લઈને 20નું દૂધ લઈ આવ્યો, ઘરે આવીને ચા કર્યો, ચા બગડી ગઈ. હા, હિસાબ બરાબર. એકવાર તો એક ચિત્રકાર મને હમા જડ્યા. મને કે વિશાલભાઈ કે હું તમારી પત્નીનું એવું સરસ મજાનું પેઇન્ટિંગ બનાવું. મેં કીધું તો બનાવો, બીજું હું? મને કે આ એવું સરસ મજાનું પેઇન્ટિંગ બનાવું કે તમે આમ જોવો ને તો તમને એમ થાય કે હમણાં બોલશે. મેં કીધું ભાઈ તો રેવા દે, આ બોલે નથી ડખા થાય છે ને બધા. હા, એકવાર તો છોકરો ક્રિકેટ રમવા જાય ને તો હરખા કેચ કરતા ના આવડે. પછી ધીમે કરતા એના લગ્ન થયા. લગ્નના 1.5 વર્ષ થયા ને પછી એક કેચ છૂટે નહીં. આટલા જોતસાજીને અડધો જ કીધો, પણ તમારી સમજદારી નતો મને માનતા છે. હા, એક કેચ છૂટે નહીં. એટલે બધા દોસ્તારોએ પૂછ્યું કે પહેલાં તને કેચ કરતા ન આવડતા અને હવે તું બધા ફટ દઈને કેચ કરી લેશે, એનું કારણ શું? એ કે મારા લગ્નને 3 વર્ષ થઈ ગયા, તમે તો અહીંયા દડાનું ધ્યાન હોય ને ઘા કરો છો. હા, ઘરે તો એ કે છૂટા ઘા આવે, કંઈક મહિનું આવે ધ્યાન ન હોય, કંઈક તાવીચો, કંઈક ચમચો, કંઈક ખાંચી. આ એકવાર તો મારી પત્નીએ મને કીધું, મને કે તમે મારા માટે 2000ની નોટ જેવા છો. એટલે હું રાજી થઈ ગયો. મેં કીધું વાહ ગાંડી વાહ. મને કે હું કંકોડું? વાહ. મેં કીધું કાં? મને કે 2000ની નોટ જેવા છો, નથી સાચવી શકતી, નથી છૂટા કરાવવાનું મન થતું, ખાલી એનું 24ના રાખ્યા. પણ મારા એક મિત્રનો મને ફોન આવ્યો, મને કે હું અવઢવમાં છું. મેં કીધું કેમ એલા અવઢવમાં છો? એ કે મેં કાલ અમારા બોસને ફોન કર્યો કે મારે રજા જોઈ છે, મને તાવ આવ્યો છે. મેં કીધું તો પછી? મને કે તાવ આવ્યો નહોતો, પણ બીજે દી હાચન તાવ આવી ગયો. તો ગજબ કહેવાય. તો એમાં હું અવઢવ? મને કે અવઢવમાં સૌ કે હવે હું કાલ ફોન કરીને રજા રાખું કે સાહેબ મારા લગ્ન છે. એ ખરેખર થઈ જાય તો આપણે ક્યાંય ગોતવી નહીં ને. હા, પણ એકવાર તો એક કેમેસ્ટ્રીના ટીચર, રસાયણશાસ્ત્રના ટીચર હતા, એ ભણાવતા હતા છોકરાઓને. તેમાં ભૂરાનો ઊભો કર્યો, ભૂરા ઊભો થા, પાણીનું રાસાયણિક સૂત્ર બોલ. એટલે ભૂરો કે H2O NaCl Cl2 Nag Nag ને આટલું બધું બોલી ગયો. ટીચરનો બાટલો ફાટી ગયો. એ કે ખાલી H2O, હાઇડ્રોજનના 2 અણુ, ઓક્સિજનનો 1 અણુ, આને જ પાણી કહેવાય. H2O એટલે જ પાણી થાય. ભૂરો કે ના મેડમ, આ તો નાલાનું પાણી હતું. હા, અને ઘણા છોકરા એવા હોય. મેં એક છોકરાને પૂછ્યું હતું, મેં કીધું મોટો થઈ ગયો, મેં કીધું ભણતો તો તારે શું અરમાન હતા? મને કે અરમાન જવા દો સાહેબ, કે હું 10માં નપાસ થઈ ગયો. મેં કીધું કેમ નપાસ થયો? મને એક શાયરી કીધી. મને કે શિયાળામાં શેરડી અને ઉનાળામાં કપાસ,
શિયાળામાં શેરડી અને ઉનાળામાં કપાસ, મારી જાનુની યાદમાં ભાઈડો હાથે હાથમાં નપાસ. આપ બધાએ મને શાંતિપૂર્વક સાંભળો એ બદલ આપ બધાનો ખૂબ ખૂબ આભાર. બોલવા ચાલવામાં કંઈક ક્ષતિ રહી ગઈ હોય તો નાનો ભાઈ સમજીને માફ કરી દેજો. જય ભારત માતા, વંદે માતરમ. ધન્યવાદ.